આણંદમાં ધર્માંતરણનો મામલો સરકારી કચેરી સુધી પહોંચ્યો છે। ખંભાતના બામણવા ગામમાં આશા વર્કરોના ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવ્યો। મહિલા હેલ્થ વર્કર તરીકે કામ કરતી નમ્રતા મેકવાને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે। પોતાની નીચે કામ કરતી આશા વર્કરોના ધર્મ પરિવર્તનનો તેણે પ્રયાસ કર્યો અને આ અંગે આશા વર્કરોએ રજૂઆત કરી અને જિલ્લા કક્ષાએ રજૂઆત પછી હવે નમ્રતા મેકવાનની બદલી કરવામાં આવી છે। તો આણંદમાં જે આશા વર્કરો છે તેમના ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને હેલ્થ વર્કર મહિલા છે તે હેલ્થ વર્કર મહિલાએ જ આશા વર્કરોના ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો। આને લઈને આશા વર્કરોમાં રોષ જોવા મળ્યો, જે બાદ આશા વર્કર બહેનોએ આજે હેલ્થ વર્કર મહિલા છે નમ્રતા મેકવાન તેના વિરુદ્ધ રજૂઆત કરી અને જિલ્લા કક્ષાએ આ અંગે રજૂઆત કર્યા પછી નમ્રતા મેકવાનની બદલી કરવામાં આવી છે। અમે સતત સારી કામગીરી કરવા છતાં સમય જતા અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા। ધર્મ વિશે એટલે કે તમે આ માતાજી ભગવાન માનો છે બધું ખોટું છે એમ, તો પછી અમને એમ કે એમના ધર્મનું જે કે બતાવે છે શીખવાડે છે તો એક વખત જોઈએ તો ખરા કે શું છે। એટલે અમે એ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું, પછી અમને પુસ્તકો આપી, એ પણ વાંચી, પુસ્તકો વાંચી પછી અમને વિડીયો બતાવવાના ચાલુ કર્યા। દર શનિવારની મિટિંગમાં શનિવારની મિટિંગ પૂરી થાય, મિટિંગ પૂરી થયા પછી અમને અલગ રૂમમાં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમને વિડીયો બતાવે। અમે વિડીયો જોવા કદી ના નહીં પાડી, અમે એ પણ જોયા। પછી અમે અમારા અધિકારી વિરુદ્ધ, અમારા મેડિકલ ઓફિસરની જાણ વિરુદ્ધ એમની જાણ નહીં અને એમાં મેસેજ લખ્યો કે કાલે તમારા લોકોને તાલીમ છે, તો અમે તાલીમનું જાણીને અમારી આશાબેનો જો બે આશાબેનો જો તો પૈસા નહોતા, ભાડું નહોતું, પણ ઉછીના અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મીટિંગ જાણીને, તાલીમ જાણી તો થઈ ગયા હતા। એમના ધર્મની મીટિંગ ચાલુ હતી। હવે અમારથી અદ્ભુત ઉભું થઈને આવતું ના રહેવાય એટલે અમે પૂરેપૂરી એમની મીટિંગ સાંભળી, એટલેથી ના પત્યું। પછી અમને અમારા બહેનો આગળ વધતા એમને એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો, પુસ્તકો વાંચશો એટલું પૂરતું નહીં, મિટિંગોમાં આવશો એટલું પૂરતું નહીં, તમારે બાપ્તિસ્મા લો તારે ખરા કહેવાય તમે। એટલે અમે એવું કહ્યું કે અમે બાપ્તિસ્મા ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા મળી, માતાજી ખોટા છે। ગારો ભરો તમારી માતાજી હોય તમને કોઠાભર રૂપિયા નહીં આલી દેતી, તમારી માતાજી હોય તમને નહીં કરી દીધી, તમારા છોકરાઓ નોકરીઓ નહીં આલી દીધી, એવા શબ્દો બોલો માતાજી વિશે, ભગવાન વિશે, મહાદેવજી તો ખોટા છે એવું ઠરાવડાવે। એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હદ થઈ ગયા, આવું બધું અમે નહીં, અમે બાપ્તિસ્મા તો ના જ લઈએ। અમે કહ્યું કે અમે બધું કરીએ, અમે બાપ્તિસ્મા ના લઈએ। ત્યારથી અમે હરંગતી ચાલુ કરી દીધી। એટલે અમે એચવી બેનને રજૂઆત કરી કે બેન આવું છે સહી નહીં કરતા, તો શું બોલ્યા બેન? એચવી બેન એવું બોલ્યા કે તમે જાણો ને તમારી બેન જાણે, એમાં હું કશું ના બોલું। એટલે એ છૂટી ગયા। પછી અમે રજૂઆત કરી મેડિકલ ઓફિસરને, મેડિકલ ઓફિસર છૂટી ગયા કે એમાં હું ના જાણું। અમે સીએચઓ સાહેબને જાણ કરીએ તો એવું ના જાણું, પાખરે પછી બધા રૂમની બીક લાગે છે એટલે પછી અમે જિલ્લા પંચાયત સાહેબને અરજી લખીએ। બામણવા પીએચસીમાં આશા બહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે, મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે। એ અંગે અમે જિલ્લામાંથી તપાસ કરી અને અહેવાલ લઈ અને અમને જે અહેવાલ ઉપરથી લાગ્યું કે આ હકીકત સાચી છે એટલે અમે લોકો આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેઠ ભાલેજ કરી દીધેલી છે। એ FHW બેન છે અને એ FHW તરીકે ત્યાં કાર્ય કરતા હતા અને એમની બદલી FHW તરીકે જ ભાલેજ 1માં બામણમાંથી થઈ ગઈ છે।